જો આજે બનવાનું છે ભરેલા રીંગણા બટેકાનું શાક અને ભરેલા મરચાં. અને આજે છે ને ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને. આજે છે ને વિવેકને થોડુંક વહેલું જવાનું છે. આજે વિવેકને થોડુંક વહેલું જવાનું છે. એટલે હજી 7:15 થયા છે, 7:30 થયા છે. તો થોડીક વહેલી રસોઈ બનવા માંડી છે. તો હું છે ને અહીંયા એક બાજુ મારું ચા દૂધ મૂકી દઉં અને એક બાજુ આપણી રસોઈ થવા માંડે. અહીંયા મેં મસાલો બનાવ્યો છે. અહીંયા રીંગણા અને બટેકા ભરવાના જ. તેલ મૂકી દીધું અને ચા દૂધ બને છે. બરાબર. જો મારું છે ને શાક વઘારાઈ ગયું છે, પણ મારી પાસે છે ને મારું ટ્રાયપોડ હમણાં તૂટી ગયું છે. અને બીજું જે ટ્રાયપોડ છે ને એ એટલું બધું ઊંચું નથી કે જે શાકની અંદર કેમેરો આવી શકે. તો મારે એક હાથે બતાવવું પડે, એટલે થોડુંક કામ કરી લઉં, મતલબ થોડુંક ભરી લઉં, બધું કરી લઉં, પછી બતાવવું પડે. એટલે ટ્રાયપોડ હોય ને તો આખું દેખાય. તો ભરેલા રીંગણા બટેકાને વઘારી નાખ્યા છે. બરાબર. ગુડ મોર્નિંગ. થઈ ગયા હતા બધા? ઓકે ઓકે. 6 કે 7? 6. અચ્છા. મસ્ત સ્મેલ આવી અરોમાં. જાઓ હવે તમે નાહી લો, ત્યાં હું રોટલી મરચાં બનાવી રાખું. હે નોર્મલી આપણે જ્યારે પણ કોઈ પણ ભરેલા શાક કરતા હોય ને ત્યારે નીચે બેસી જ જાય. 99% તો બેસી જ જતા હશે, પછી ખબર નહીં, મારથી તો બેસી જ જાય. એટલે આજે મેં છે ને રોજ કરતાં થોડુંક 2-3 ઘૂંટડા પાણી વધારે નાખ્યું છે. રોજ હું અડધો-પોણો ગ્લાસ નાખું, આજે 1 ગ્લાસ નાખી દીધું છે. તો હવે હોપ કે ગ્રેવી ઘાટી થાય અને બેસે પણ નહીં. બસ હવે આ થોડુંક ઉકળે એટલે આપણે 2-3 સીટી મારી દઈએ. જો આજે આમ એટલું પાણી થોડું છે. બરાબર. તો હવે વારો છે ભરેલા મરચાં બનાવવાનો. તો આ સીટી થાય કે આ મરચાં બનાવી નાખું. અહીંયા મરચાં રેડી છે, એમાં દૂધ નાખીને પીવાનો ટાઈમ નથી. બોલો સવારમાં હું છે ને બનાવ્યા કરીશ ને તો બનાવ્યા જ કરીશ. એના કરતાં મેં કીધું ચલો પહેલાં હું છે ને અહીંયા બેસીને પી લઉં. આજે ટિફિન છે ભરેલા મરચા, ભરેલા રીંગણા બટેકા. એ તો તમારું દૂધ છે. રીંગણા બટેકા અને મરચા રોટલી ખાય છે. 2 in 1. નાસ્તાની રોટલી, ટિફિનની રોટલી. હા. હવે આટલું કિચન વાઇન્ડ અપ કરવાનું રહીશ, બાકી બધું મૂકી દો. રસોઈ બનાવવી બહુ ગમે, પણ પછી વાઇન્ડ અપ કરવું અઘરું. માતાજી ક્યારે આવવાની, કે હજી રોકાવાની? કાલે કદાચ આપણે જાશું તો અમે જાશું રોટલી તો. કેટલું ગમી ગયું? હે? કેટલું એને ગમી ગયું? હા. બોલો બીજું? બસ કાંઈ જ નથી. મજા. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નહીં, તો નેક્સ્ટ પાર્ટમાં. બરોબર. કેમ થયું? વેલણ દાજ્યું જ ભાગ્યું? ખબર નહીં પડી ગયું. મારું છે ને સવારે વિવેક ગયા ને પછીનું જેટલું કામ પતાવવાનું હતું ને બધું પતી ગયું છે. બધું થઈ ગયું. અને પછી મેં કપડાં સૂકવી દીધા, એવું બધું કરી નાખ્યું. પછી બીજું શું, મારે મલાઈ મેળવવાની હતી એ મેં મેળવી દીધી છે. અને વાગ્યા છે 12, તોય હજી પૃથ્વી ઉઠ્યો નથી. સૂતો જ હું હમણાં જોઈ આવી રૂમમાં, એ હજી સૂતો જ. ભલે સૂતો
હવે હું છે ને રોટલી કરી નાખું, કેમ કે હવે એ ઉઠીને કદાચ દૂધ નહીં પીશે, એ સીધો જમી જ લેશે. તો શાક ને સંભારો તો રેડી જ છે, મતલબ મરચાં ને શાક ને એવું. થોડીક રોટલી કરવાની છે મારા મા દીકરાની, તો એટલી રોટલી કરી નાખું અને પછી જોશું શું કરશું. અરે પૃથ્વી, તું કેમ ગરમીમાં છો? એસી નથી કર્યું તે? હું મારા રૂમમાંથી બહાર આવી તે રૂમ તો ઠંડો છે મસ્ત. હું હવે ચાલુ જ નથી કર્યું ગાંડો. તે લીંબુ પાણી બનાવ્યું તું? મને અંદર અવાજ તો આવતો તો કંઈક. આજે છે ને મારા કપડાં ઘડી કરવાના પડ્યા છે હજી, કેમ કે આજે છે ને બહુ સરસ મસ્ત ઠંડો પવન હતો, એટલે આજે સુકાણા જ નહોતા. પણ મને પછી એમ થયું કે બહુ તડકામાં રાખવા ને એના કરતાં છે ને અંદર લઈ લઉં, સિટી ઉપર એમને રહેશે. હજી તો વાગ્યા છે 4:15. કીધું પછી ઉઠીને ઘડી કરી નાખીશ એમ, એટલે મેં બપોર અંદર લઈ લીધા હતા. 4:15 થઈ ગયા કે ચા પાણી પીશું અને પછી કપડાં બપડા ઘડી કરશું. પછી મેં માખણ મલાઈ મેળવી છે, તો એ મારે માખણ હજી ઉતારવાનું છે, બધું છે. કેમકે કાલ સવારે હું પાછી મારા મમ્મીને ઘરે જવાની, દીવાન લેવા જવાની છું મતલબ. તો મારા મમ્મી કહે કે સાંજે વિવેકની જોડે મોકલો ને કરતાં તું આવ ને, તો તું એક દિવસ રહે અમારી જોડે, પછી સાંજે દીવાન લઈને જતી રહેજે. એટલે તો મેં અત્યારે મેળવી દીધું. મેં કીધું છે ને સવારે મેળવી દીધું, મેં સાંજે બનાવી નાખું ને મારે કાલ સવારે એટલો ટાઈમ બચે. અને પૃથ્વી, તને એક મસ્ત ન્યૂઝ આપું. એપ્રિલમાં હેપીનેસ પ્રીમિયર લીગ થવાનું છે. કોણે કીધું? મારી વાતનો તો ફિયાસ્કો બોલાવી દીધો તે. પચકું કરી નાખ્યું. ઓ માય ગોડ, આ કાલે પપ્પા લાવ્યા તું ખાઈ ગયો. પૃથ્વી, એટલી બધી ન ખવાય. શું ભાઈવી? આ ખોઈ લીધી? આ ખોઈ લીધી? આ એક જ હવા દીવા માટે રહેવા દે છે, ટચ નહીં કરતો. આને કેમ અહીંયા મૂક્યો? ખાલી ડસ્ટબિનમાં થ્રો કરી દેવાય ને. જો અહીંયા છે ને અમારા મા દીકરાની ચાય પાર્ટી ને બિસ્કિટ પાર્ટી ચાલે છે. કેમ પૃથુ, તે મમ્મી અમથા તને બિસ્કિટ ખાવાની ના પાડે, પણ વેકેશનમાં મમ્મી સાથે એન્જોય કરે. કેમ? હું છે ને નોર્મલી બિસ્કિટ ખાવા ન દઉં, પેકેટ બિસ્કિટ એવું ખાવા ન દઉં, પણ અત્યારે વેકેશન પડ્યું ને તો હું એક પેકેટ લાવી હતી પાર્લેજીનું. મેં કીધું વેકેશનમાં ભલે ક્યારેક ખાઈએ, એનો વાંધો નહીં, પણ સ્કૂલ ચાલુ હોય ને ત્યારે હું ઓછા જ બિસ્કિટ આપું. કાંઈ વાંધો નહીં, ખોયલું તો ઉડી ગયા બિસ્કિટ. તો કોઈ નથી અત્યારે સથવારે, પણ મારો પૃથ્વી મને ફૂલ સપોર્ટ આપે છે. કેમ મમ્મી, તું એકલી નથી, હું તારા હારે છું એમ. ખબર દીકો. તો હું અને પૃથ્વી છે ને ચાય ને બિસ્કુટ વાળી પાર્ટી કરીએ. કેમ પૃથુ? ચાય પીઓ, બિસ્કુટ ખાઓ, અને જોડે જોડે અમારે એપિસોડ ચાલુ છે. 4:45 થઈ ગયા. મેં તરબૂચ સુધારીને બાઉલ ભરીને મૂકી દીધા છે ફ્રીજમાં. વિવેકને ને પૃથ્વીને સાંજે ખાવા હશે ને તો ખાશે. ચા ઉકળતી હતી ને ત્યાં મારા તરબૂચ સુધારાઈ ગયું મતલબ એમ. એટલે જોડે જોડે મારું કામ પતી ગયું. એ મારું બિસ્કિટ વહી ગયું બકામાં. ના ભાઈ ના, પી જવાનું લાસ્ટમાં. મારું માખણ રેડી છે, અને આ બધું હવે છે ને આ સાફ કરવું જ એ જઘરું જ. તો જમવામાં તો મેં છે ને સેવ ટમેટાનું શાક અને રોટલી કરીને ખાઈ લીધું. અને પૃથ્વી મને ના પાડીને ગયો છે કે હું એ નહીં ખાઉં, તો એનું મેં કાંઈ બનાવ્યું નથી. હવે આવે ને પછી ખબર પડે, ખબર નહીં શું કહેશે. અને ઘણા વાગી ગયા છે, એમ તો 8:15 થઈ ગયા છે. મેં તો જમી લીધું, જમીન પછી જ મેં કીધું છાશનું કામ કરું, મતલબ માખણનું. તો માખણ થઈ ગયું છે. હવે અત્યારે તો નથી ગરમ કરતી, 8:30 થયા છે, એટલે હજી પૃથ્વીને બોલાવીશ અને શું ખાવું છે એ ખબર પડે
એટલે મારે અત્યારે તમથું મોડું થઈ જશે, એટલે કદાચ કાલે ગરમ કરીશ. તો આજે છે ને માખણ થઈ તો તરત ગયું હતું, પણ હવે આ બધું ચીકણું સાફ કરવું જ અઘરું છે. આ છોકરાને તમે જુઓ છો, એને 9 વાગે રમીને આવ્યો ક્રિકેટ, પછી ભૂખ નહોતી મારા દીકરાને. કાપરું તું નહોતું જમવું ને મારા દીકો? જમવું તું. શું જમવું તું? વડાપાઉં મંગાવ્યું, લઈ આવી મમ્મી. કેમ રોટલી સબ્જીનું કીધું તો હું નહોતું તને? ભૂખ નહોતી. વેકેશન તો તું જ એન્જોય કર્યો છો પૃથુ. સબ્જી નહીં, ગોળ. ગોળ ને રોટલી. મને હતું કે તું સબ્જી નહીં ખાય, એટલે મેં તને ગોળનો બી ઓપ્શન આપ્યો કે ગોળ ને રોટલીનું ભૂંગળું કરી દઉં, પણ તને એવું ભાવ્યું નહીં. એટલી છાશ ફિનિશ કરી દેજે એટલે ધોવાઈ જાય. હો પવાલી, ખાઈ લે હવે. જો હું છે ને તરબૂચ ખાઉં છું, કેમ કે મેં છે ને વહેલું જમી લીધું હતું અને વાગી ગયા છે 10, એટલે થોડીક ભૂખ લાગી છે, તો મેં તરબૂચ ખાઈ લઉં. અને પૃથ્વી ગયો પાછો નીચે રમવા, વિવેક હજી આવ્યા નથી. મેં ફોન કર્યો હતો કે અડધો કલાક જેવું થશે, તો તરબૂચ ખાવ ને નાહી ધોઈ લઉં ને એવું બધું કરું, ત્યાં કદાચ આવી જશે, પછી સૂઈ જશું. અને બોલો વિચારો કેટલો બોરિંગ દિવસ હતો મારો, આખો દિવસ. તાર જેવું જ છે બાર્બી ડોલ. ટેડી છે પણ મમ્મી અને આમાં મૂકો ને તો એની અંદર બહુ બધું. અરે તું બાર્બી ડોલ એમ કહું છું, કિચન તો ટેડી છે મને ખબર છે. ચાલો તો હવે મારું કિચન છે ને વહેલું વાઇન્ડ અપ થઈ ગયું છે. મતલબ આ કાલે હું બધું શાક લાવી હતી ને, તો બધું ધોઈને સૂકવું છે. અને મારો કોથમીરનો અને આદુનો ડબ્બો છે ને એ તૂટી ગયો હતો, તો એ ડબ્બા કાલ 2 નવા લાવી. પછી શાક બની ગયું છે. હેલો બધાને, જો 12:15 થયા છે અને આજે છે ને ખબર નહીં આમ ફીવર જેવું હોય ને એવું લાગે છે બોડીમાં. તો સવારનું બધું કામકાજ પતાવી પછી મેં શું કહેવાય ઓલા ઇસ્ત્રીના કપડાં આવ્યા હતા ને એ બધા ગોઠવ્યા, એ બધું કર્યું. અને હવે છે ને રોટલી કરી નાખું. અને થોડીક વારમાં જ તમને બધાને એક સરપ્રાઈઝ આપું છું. અને જો આ મારા મમ્મી છે ને આંબલી લઈ આવી રાખી હતી, ઓલા આપણે જે 12 મહિનાની ભરતા હોઈએ ને, તો એને આંબલિયા કાઢવાના છે ને પછી એને જરા મીઠું ભભરાવીને દર વર્ષે અમે 2 કિલો જેવી આંબલી કરીએ છીએ, કેમ કે ઘરે કાંઈ પણ બનાવીએ તો ખજૂર આંબલીની ચટણી જોતી હોય. એટલે ખજૂર તો સિઝનમાં ભરાઈ ગયો છે, હવે આવી છે આંબલીની સિઝન, તો હવે આ આંબલીને કરવાની છે. પણ અત્યારે તો પહેલાં 12:15 થઈ ગયા છે, તો પહેલાં રોટલી કરી નાખીએ અને પછી બપોર પછી જોશું આ આંબલિયાનું કામ. જય સ્વામિનારાયણ. કોણ આવ્યું? અમારે બા આવ્યા. બા તો બહુ રૂપાળા થઈને આવ્યા. ઉભા રહો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. કેમ હારું છે ને મારી દીકરીને? તમને કેમ છે? મને હારું હો. તે કર્યું બાન પગે લાગ્યું? પેલા પગે લાગ્યો મારો દીકરો. બોલો બહુ મોડું થઈ ગયું. બહુ મોટું તો 3 વાગી ગયા. 3 વાગી ગયા. ત્યાંથી 8 વાગે બેસી ગઈ હતી. 8 સાડા 8 થઈ ગયા. વોલ્વોમાં આવ્યા ને વોલ્વોમાં તોય વાર લાગી. ઈ બહુ ઓલો સ્ટેશન લેતા આપણે બાન બાપુજી આવતા વોલ્વોમાંથી કેટલા ટાઈમે વેલા આવી જતા. બહુ મોટા સ્ટેશન લેતા હાલો જમી લ્યો. ચાલો ભાઈ, અમારા બા આવી ગયા છો. બા છે ને સવારે નીકળ્યા હતા ને તો મને એમ હતું કદાચ હા આપણે ખબર બાપુજીને બા આવતા મમ્મી તો ઈ 1:15 થઈને કે આવી જ જતા, તો મને હતું વહેલા આવી જશે. પછી મેં વિવેકને ફોન કર્યો ને તમને જ લાગ્યો જ નહીં. ના પછી વિવેક કે તું જમી લે કે મમ્મીને કદાચ વાર લાગી જશે કે હજી 1 વાગે તો અંકલેશ્વર હતા. પછી મેં જમી લીધું અને મમ્મીને મૂકી દીધું હતું. તો હવે શાક ગરમ કરી નાખું, રોટલી ને બધું છે. છે ને મારું આંબલી કામકાજ હાલે છે, ફળિયા કાઢવાનું. પણ હવે છે ને 6:30 પોણા 7 થવા આવ્યા છે અને ભાઈ ગયા છે આલુ પરોઠાનું કઈ. નાનું પરોઠા ખાવા.
તો બટેકા તો મેં બાફી નાખ્યા છે, પણ મેં વાર હવે હું ઓલું ઊભી હતી ને ત્યારે બાફી નાખ્યા, પણ મેં હવે તો લોટ બોટ બાંધીએ, મસાલો બનાવીએ, ટાઈમ થઈ જાય. મારા પ્લાન્સ જોઈ લ્યો. મસ્ત થઈ ગયા ને? આ વેલ સુકાઈ ગઈ બિચારી, પણ થાશે પાછી મને એમ લાગે છે. હે ને? હા. હાલો. આમાંથી 2 કિલો આંબલી હતી, એમાંથી 500 ગ્રામ ફોતરા નીકળ્યા, 500 ગ્રામ કચરું નીકળ્યું, 500 ગ્રામ નહીં 250 કચરું નીકળ્યું, 500 ગ્રામ આ નીકળશે. તો વધ્યું કેટલું મમ્મી? આંબલી કેટલી નીકળશે? 1/2 કિલો. આ છે ને ખુલ્લી મળે, પણ ઈ નો ગમે, એમાં કચરું બહુ વધ્યું એટલે પછી આ છે ને કાલે મારા મમ્મીએ લઈ રાખી હતી, પછી એને ધોકાવી અને ફૂતરા કાઢી નાખ્યા, નીકળ્યા એટલા થોડા. હવે છે ને સાફ કરીને અમે કરી નાખશું હારી મીઠું ચડાવીને લાડુડી કરી નાખવાનું. લાડુ. હા, દર વર્ષે અમે એમ જ કરીએ. આ હારી ગઈ. ઓલી ચોમાસામાં આપણે લઈએ ને તો અને બાર એવું થાય છે, ઓલા દુકાનમાંથી લઈએ ને એમાં બધી વસ્તુ જોડે પડી હોય ને તો ઈળું નીકળે જ બહુ. આમ બધા હડે ને તો એવું થાય. મીઠી વસ્તુ હા. કહેવાય ને. એટલે જો આવી રીતે આને સાફ કરીને બહુ ક્લીન કરવી પડે. કેટલું ઝીણું કચરું નીકળે છે આવું બધું. ટાઈમ હોય તો લેવાના. સાચી વાત છે. હાવ ટાઈમ હોય ને તો, નગર પછી તો દુકાનમાંથી 20-30 રૂપિયાની લાવીને જ આંબલી ઓલા ચટણી કરી નાખવાની. ચલો હવે આ લેતી જાઓ ડીશ મમ્મી, કે જોતીશ તમે? ના નહીં જોતી. હાલો, આંબલી વાળા હાથ બાદ ધોઈ નાખું. જો અમારે છે ને ઘઉં અહીં આવી ગયા છે, હવે ઘઉં ભરશું અને ઘઉં ભરશું. એક હાથ ધોયો તો એક હાથ બાકી હતો. હજી અમારે વેફર બાકી છે, પણ પછી એકલા ન થાય, 2 જણા જોઈએ. એટલે હવે મમ્મી આવી ગયા છે ને, તો હવે કાલે મારે એક ફંક્શન છે મારા પિયરમાં, એમાં જઈશ ને એટલે કદાચ કાલે તો નહીં, પણ કાલ તો હજી આંબલીનું કામ થોડુંક હાલશે. કા મમ્મી? કાલ તો હજી આંબલી કાલનો દી હાલશે. પછી પેલા વેફર લેશું કે ઘઉં લેશું એ નથી ખબર, પણ કાંઈક તો કામ કરશું જ નવીન. શું કહો? હા તે એવું જ કરીશ. કાલે હું આમ ફંક્શનમાં જવાની છું ને ઓલી બાજુ, તો ત્યાંથી જ બટેકા કદાચ હારા હશે ને તો લેતી જ આવીશ, ગાડીમાં નાખતી આવીશ. એટલે પછી વેફર કરવી હોય તો કરી નાખાય. ઘરમાં બટેકા પડ્યા હોય તો આપણે જ્યારે કરવી હોય ત્યારે કરી નાખાય. અને ગયા વર્ષની અમારો મોટો ડબ્બો ભર્યો છે, તો ગઈ વખતે અમે 2 મણ બટેકાની વેફર કરી હતી. એટલે આ વખતે બહુ કઈ વધારે કરવાનો વિચાર છે નહીં, 10 કિલો જેવી કરશું. છીણ કરવી છે વધારે, પણ એ તો છે ને બહાર જ પડાવી દેવી છે. તો જો બટેકા મારા બફાઈ ગયા છે મસ્ત. એક મિનિટ હો. લઈએ બટેકા અને મસાલો બનાવી લઉં. આલુ પરાઠા બનવાનું ચાલુ થઈ ગયા છે. હાલો ભાવતા હોય ખાવા આલુ પરોઠા. મારે અહીંયા શેકવાનું, હજી ગેસ ચાલુ નથી કર્યો. મમ્મી કે 2-3 ભેગા થાય ને પછી કર. એટલે તારે બેહવું ન પડે. અને આજે છે ને ભાઈ બાને જોઈ ગયા ને એટલે આલુ પરોઠાની ડિમાન્ડ કરી. પાછો રીતસર પદ્ધતિ કઈ ગયો, બા વણશે ને મમ્મી શેકશે, પણ આજે બનાવી તો આલુ પરોઠા જ દો. ઈ કે મેં કીધું વણશે કોણ? પૃથુ તે કે બા વણશે ને તમે શેકજો આજે. ઈ કે આજે તો આલુ પરોઠા જ ખાવા છે. ઈ મારે લેવાનું નહીં. હું રૂમમાં સુવા વઈ ગઈ હતી કે નહીં? આવીને આમ ડોકે સોટકી ભૂલી ગઈ પડશે ભરી. એ બધ ભરી બહુ યાદ આવતા હતા બા. યાદ આવતા હતા કે બહુ જ આવતા હતા દીવાને.
ઘડીકમાં મેં કે નહીં 5-10 મિનિટ સુધી પણ ક્યાં ને પછી પાવી થોડીક શાંતિ થાય પછી મુકાય ને. પૃથ્વીએ દરવાજો ખોલ્યો ને એ તરત આવી દોડી જોઈ ગઈ ને તરત આવી બેલ વાગ્યો તો ને મને ખબર હતી પણ મને એમ કે કોઈ ફ્રેન્ડ હશે કે પૃથ્વી કે રમવા આવે છો એમ. ત્યારે બીજે જે કેટલા વખત તો બહાર ન જોયા હોય ને. કાંઈ નહીં, ચલો હવે છે ને પરાઠા બને, ઓલા આલુ પરાઠા બને, ગ્રીન ચટણી ને બધું મેં બનાવી તૈયાર કરી નાખ્યું. ત્યાં હું થોડીક વાર છે ને ફોન ચાર્જિંગમાં મૂકી દઉં, બેટરી નથી ને એટલે.